હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સુરતથી લગભગ 30 કિલોમીટર દૂર જે કાસબાપોર નામે ગામ છે અને નવસારીથી 3 કિલોમીટર દૂર ત્યાં છે મહેશ્વર મહાદેવનું મંદિર. આ મહેશ્વર મહાદેવના મંદિરનો મેન ગેટ છે અને આ છે એની સામેની સાઈડ છે પૂર્ણા નદી. આ દરવાજાથી જાઓ એટલે પૂર્ણા નદી છે અને પૂર્ણા નદી નવસારીની બાજુમાં છે અને આગળ ત્રિવેણી સંગમ છે. દર્શક મિત્રો, આ મંદિર બહુ જૂનું મંદિર છે. 2001ની અંદર એનો જીર્ણોદ્ધાર કરેલો છે. બહુ સરસ મંદિર છે. જો આ એની દીવાર છે, અહીંથી આપણે અંદર જઈશું. હવે તો ચાલો જઈએ મહેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. જમણી સાઈડમાં, ડાબી સાઈડમાં દર્શક મિત્રો જઈએ એટલે માછલી, અહીંયા માછલીને સરસ રીતે ઉછેરવામાં આવે છે અને આવનાર જાત્રાનું દર્શન પણ થાય છે. વાહ, જો આયાનો પરિસર છે એકદમ ગાર્ડનથી સુશોભિત. જઈએ આપણે. આ છે દાતાઓની યાદી. આયાનો પરિસર છે. સરસ મજાનું મંદિર છે. અહીંયા સાંજના સમયે લોકો બહુ જ આવે છે. અહીંયા મહારુદ્ર યજ્ઞ થયો ત્યારે એમ કહેવાતું કે સાપ અહીંયા સાક્ષાત દર્શન દીધેલા. વાહ ભાઈ વાહ, જય મહેશ્વર મહાદેવ. પરિસર બહુ સરસ છે. તો સરસ મજાનો પરિસર છે. 2 ગેટ છે. વાહ, બાળકોને રમવા માટેના હિંડોળા પણ છે. બાજુમાં રેસિડેન્સ છે અને વચ્ચે મહાદેવનું મંદિર છે. મહાદેવનું મંદિર, શાંત જગ્યા, નાનું ગામ, નવસારી જિલ્લાનું નાનું ગામ છે કાસબાપોર અને મહેશ્વર મહાદેવનું એવું મંદિર છે. સુંદર છે. અત્યારે આરતીનો સમય છે. ચાલો આપણે જઈએ મહાદેવના મંદિરમાં. જય મહાદેવ. નમામિ નિર્વાણ રૂપમ ભજેહં ભવાની પતિ ભાવગમ્યમ નમામિ શમીશ. મહેશ્વર મહાદેવનું આ કાસબાપોર સ્થિત મંદિર બહુ પૌરાણિક છે અને જો અત્યારે આ 2 મંત્રનો જાપ કરી રહ્યા છે. જય મહેશ્વરમાં. દોસ્તો, આ છે દિશા હનુમાનજી દાદા.
જો દિવાલમાં બિરાજમાન. વાહ. ક્યાં દોસ્તો આ મંદિર 400 વર્ષ જૂનું હતું. 2001ની અંદર આનો જીર્ણોદ્ધાર કર્યો ને બેન. જો પહેલાંની તસવીર જુઓ અને આ મંદિરની તસવીર જુઓ. દર્શક મિત્રો આયા જે વર્ષોથી સેવા કરે છે, મને જાણવા મળ્યું કે લગભગ ત્રીજી પેઢીથી બેન, ત્રણ પેઢી, સાતમી પેઢીથી, બોલો, સાતમી પેઢીથી આ મહેશ્વર મહાદેવની સેવા કરે છે. એ બેનનું એવું કહેવું છે કે આયા અમે કોઈ પણ આપણા હિન્દુ તહેવારો આવે છે ધાર્મિક, હનુમાન જયંતિ હોય, શિવરાત્રિ હોય, નવરાત્રિ હોય, પણ કોઈ પણ તહેવાર હોય આયા મંદિરની અંદર બહુ સારી રીતે ઉજવવામાં આવે છે અને હજારો માણસો દર્શન કરવા માટે આવે છે. તો દોસ્તો તમે આયા કાસબા પર આવો તો બહુ શાંત જગ્યા છે અને એકદમ નદી કિનારે જગ્યા છે. મહેશ્વર મહાદેવ નામ છે, તો અચૂક એકવાર દર્શન કરવા માટે આવજો.
શિવને થાંતુરો પ્રભુ શિવને થાંતુરો ત્રિકામને વાલા તુલસી ત્રિકામને વાલા તુલસી શિવને બિલીપત્ર હરિ ઓમ હર 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 મહાદેવ લક્ષ્મી વર ઉમિયા વર શંકર સામળિયા પ્રભુ શંકર સામળિયા હરિહર નટવર સ્વામી હરિહર નટવર સ્વામી એકાંતે મળ્યા હરિ ઓમ હર હર મહાદેવ મોહનને મહાદેવ જો ભાવે ગાસો પ્રભુ જો ભાવે ગાસો હરિહરના ગુણ ગાતા હરિહરના ગુણ ગાતા હરિ ચરણે જાસે ઓમ હર 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 મહાદેવ બેક સ્વરૂપ અંતર નવદરસો પ્રભુ અંતર નવદરસો ભોળા બુધરને ભજતા ભોળા મહેશ્વરને ભજતા ભવસાગર તરસો હરિ ઓમ હર 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 મહાદેવ હરિહરાની આરતી પ્રભુ જે કોઈ ગાશે પ્રભુ જો ભાવે ગાસો ભણે શિવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત થાશે હર કૈલાસે જાશે બોડા શંભુ દુઃખ હરશે હરિ ઓમ હર 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 મહાદેવ મહેશ્વરની આરતી પ્રભુ જોએ કોઈ ગાશે પ્રભુ જો ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી સે જાશે બોલા ચરણોમાં દર્શે હરિ ઓમ હર 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 મહાદેવ હરિ ઓમ હર 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 મહાદેવ હરિ ઓમ હર 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 મહાદેવ મંગલમ પાર્વણવ્યંભુ મંગલમ કરુદધ્વજા મંગલમ પાર્વતીનાથ મંગલાયો તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાર્થિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે મહેશ્વર મહાદેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર સદગુરુ દેવ કી જય હેલો ફ્રેન્ડ, તો આ તો કાસબા બોર જે નવસારીથી લગભગ 3 કિલોમીટર દૂર આ મહેશ્વર મહાદેવનો વિડીયો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવા નવા ધાર્મિક બ્લોગ જોવા માટે મારી પરમાર રાજેશ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો શેર કરો અને બને તો લાઇકનું બટન જરૂર દબાવજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. આવજો. જય મહેશ્વર મહાદેવ.